નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે મુકેશ ચૌધરી. થરાદ તાલુકાના ડોડ ગામમાં આપણે આવ્યા છીએ સનમેક્સ બાજરીના પ્લોટ જોવા માટે. આપણી જોડે ખેડૂત મિત્ર પણ છે અને અહીંયા સનમેક્સ બાજરીનું ન્યુઝીવેડ સીડ્સ કંપનીનું સનમેક્સ બાજરી 5922નું વાવેતર કરેલ છે. તો પહેલા આપણે ખેડૂત મિત્રનું નામ ગામને જાણીશું અને પછી આપણે એમની જોડેથી આ બાજરીનો ફીડબેક લઈશું. તો નમસ્કાર, આપણું નામ? ગંગારામભાઈ જમલભાઈ પટેલ. ગામ ડોડ ગામ, તાલુકો થરાદ અને જિલ્લો બનાસકાંઠા. આ સનમેક્સ બાજરી જે વાવેતર આપણે કરેલું છે આપણા ખેતરમાં, એ વર્ષો વર્ષ જે વાવેતર કરો છો એના કરતા આ વખતે કેવું લાગે છે? આ વખતે મૂળ વધારે, બરાબર, હાઈટ વધારે છે. વધારે. બીજું આમ દોણામાં હેરથી દાણામાં કવણામાં સારી છે. અને એનો કોણો કેવો છે? એકદમ એમ જાડું છે. છે ને આમ કાઠું છે, ભરપૂર છે. બરાબર. અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છો, એકદમ ખેડૂત મિત્રનું કેવું છે કે ડુંડો જે છે એકદમ કઠણ છે અને છેક ટોચ સુધી ભરાયેલો છે અને હાઈટ પણ એકદમ ફૂલ છે. વરસાદ અને પવન સાથે આ બાજરી પડી નથી. કોઈ જગ્યાએ ખેતરમાં એવું લાગે છે કે બાજરી પડી હોય એવું? દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો? બાજરી વવરાય, એમ ચોમાસામાં બાજરી વવરાય. બરાબર. દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે આ ન્યુઝીવેડ સીડ્સ કંપનીની સનમેક્સ બાજરીનું દરેક ખેડૂત મિત્રો વાવેતર કરે. આભાર. વરસાદ આવે નકર બાજરી મને એમ થાય કે થાય જાય